હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો હવે આપણે આ વિડીયોમાં જોઈશું વાવણીને આપણે વિસ્તારથી સમજીશું. એના પછી જે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર છે એને પણ સમજીશું. હવે આપણે જોઈએ કે જ્યારે માટી તૈયાર થઈ જાય છે તો એના પછી શું કરવામાં આવે છે, તો એના પછી વાવણી કરવામાં આવે છે. તો એ વાવણી કઈ રીતે થાય? તો વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે. એ ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવામાં બીજને પ્રાથમિકતા આપે છે. એટલે કે જ્યારે વાવણી કરવામાં આવે છે તો જે વાવણી કરતા પહેલા સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરે છે ખેડૂત, કે કયો બીજ સારો છે. કે જો અનાજ વાવવું હોય તો અનાજની સારી ગુણવત્તાવાળું બીજ પસંદ કરે છે. તેથી અનાજ જે છે સારું બને છે, સારી માત્રામાં અનાજનો પાક ઉત્પન્ન થાય છે. માટે ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવા માટે બીજને પ્રાથમિકતા આપે છે. એટલે કે એનું પહેલી પસંદ છે બીજ. અહીં પહેલીને જોઈએ, પહેલી અહીં કંઈક કહે છે કે શું કહે છે? એક દિવસ મેં મારી મમ્મીને ચણાના કેટલાક દાણાને વાસણમાં રાખીને તેમાં કેટલું પાણી ઉમેરતા જોઈ. થોડી મિનિટ પછી કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગ્યા અને આશ્ચર્ય થયું કે બીજ પાણી ઉપર કેમ તરવા લાગ્યા. તો શું કેટલીક બીજ પાણી ઉપર તરવા લાગ્યા? જે બીજ પાણીમાં તળિયે બેસી જાય છે તે હલકા હોય છે કે ભારે, એ પ્રશ્ન થાય છે. તો ક્ષતિગ્રસ્ત બીજ પોલા થઈ જાય છે અને તેના કારણે હલકા થઈ જાય છે, એટલા માટે તે પાણી ઉપર તરવા લાગે છે. તો અહીં કહેવા માંગે છે કે જે બીજ હોય છે, જે ક્ષતિગ્રસ્ત બીજ હોય છે, એ પોલા થઈ જાય છે. અંદરથી પોલા થઈ જાય છે, તેના કારણે કેવા થઈ જાય? હલકા થઈ જાય છે. અને જે હલકા બીજ હોય છે એ ઉપર પાણીમાં તરવા લાગે છે, અને જે ભારે બીજ હોય છે એ તળિયે બેસી જાય છે. તો આ રીતે સારા બીજ અને ક્ષતિગ્રસ્ત બીજથી અલગ કરવાની એક આ સારી પદ્ધતિ છે. હવે વાવણી પહેલા બીજ રોપાનો ઓજાર વિશે આપણે જાણવું આવશ્યક છે. તો આપણે જોઈએ પરંપરાગત ઓજારો જે પહેલાથી ચાલતી આવેલી છે, જેનો ઉપયોગ કરવામાં આવે છે. તો વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજારો ગળણી આકારનું હોય છે. બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે, અને આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. અને આપણે આકૃતિ દ્વારા સમજીશું તો આપણને સરળતાથી સમજાઈ જશે. તો જો અહીં તમે જોઈ શકો છો, તો અહીં જે ખેડૂત ભાઈઓ છે એ બીજની વાવણી કરે છે. તો તમે અહીં જોઈ શકો છો કે આ જે છે આ ગળણી આકારનું છે. તેમાં બીજ નાખવામાં આવે છે. અહીં 2 કે 3 પાઇપો હોય છે જે જમીનમાં ખૂંપેલી હોય છે, અને એ જે બીજ નાખવામાં આવે છે, બીજ એ પાઇપ દ્વારા જમીનમાં નાખવામાં આવે છે અને ઊંડાણ સુધી જાય છે. તો આ રીતે બીજની વાવણી કરવામાં આવે છે આ સાધન વડે. હવે જે બીજો ઓજાર છે, જોઈએ આપણે વાવણીઓ. તો જે વાવણીઓ છે તમે અહીં જોઈ શકો છો, એનું ચિત્ર અહીં આપેલું છે. વાવણી અને સીડ ડ્રિલ કહેવામાં આવે છે. એટલે કે સીડ એટલે કે બી, અને ડ્રિલ એટલે કે જેને અંદર પહોંચાડવામાં આવે છે. તો જે બીજને અંદર પહોંચાડવા વાળું જે સાધન છે વાવણીઓ. તો જોઈએ આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓ સીડ ડ્રિલનો ઉપયોગ થાય છે. તેના દ્વારા બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે.
સાથે સુનિશ્ચિત કરવાનું છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે. એનાથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય છે. સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે સીડ ડ્રીલ છે એનાથી શું થાય છે, તો જે બીજ આવેલા હોય છે એની વચ્ચે એક નિશ્ચિત અંતર હોય છે. એ અહીં જોઈ શકો છો તમે. આ જે સીડ ડ્રીલનું સાધન છે એ જોઈ શકો છો. એના દ્વારા જે બીજ રોપવામાં આવે છે એ બીજની વચ્ચે નિશ્ચિત અંતર હોય છે. તમે ખેતરમાં ગયા હશો તો તમે જોયું હશે કે જે બીજો હોય છે એક લાઈનથી એક અંતરે હોય છે. તો એનું કારણ શું, તો આ જે વાવણીઓ છે એના દ્વારા એને ખેડવામાં આવે છે. તો એનું કારણ શું, તો આ જે વાવણીઓ છે એના દ્વારા એને રોપવામાં મદદ મળે છે. તો આ જે વાવણીઓ છે એનાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. ટાઈમ પણ વધારે નહીં જતું અને મહેનત પણ નહીં થતી. હવે અહીં કંઈક બુજો કહે છે, સાંભળે શું કહે છે. મારી શાળા નજીક નર્સરી છે. મેં જોયું છે કે છોડને નાની નાની કોથળીઓમાં રાખેલો હોય છે. તેમને કોથળીઓમાં કેમ રાખેલો હોય છે? તો અહીં એનો જવાબ આપતા પહેલી કહે છે, ધાન જેવા કેટલાક છોડના બીજને રોપતા પહેલા નર્સરીમાં ઉગાડવામાં આવે છે. છોડ તૈયાર થઈ જાય ત્યારે તેને મનુષ્ય દ્વારા ખેતરમાં રોપવામાં આવે છે. કેટલાક જંગલના વૃક્ષો તેમજ પુષ્પીય વનસ્પતિઓને પણ નર્સરીમાં ઉગાડવામાં આવે છે. તો અહીં તમને પ્રશ્ન થતો હશે કે આ નર્સરી એટલે શું? તો નર્સરી એટલે જ્યાં જે વનસ્પતિઓ છે, જે છોડ છે, જ્યાં ઉગાડવામાં આવે છે એને આપણે કહીએ છીએ નર્સરી. તો તમે જોયું હશે જે નર્સરી હોય છે ત્યાં નાના નાના છોડ ઉગાડવામાં આવે છે એક પ્લાસ્ટિકની કોથળીમાં. તો જે ધાન જેવા કેટલાક છોડ હોય છે એને ત્યાં નર્સરીમાં ઉગાડવામાં આવે છે. એ છોડ જ્યારે તૈયાર થઈ જાય છે, ઉગી જાય છે, ત્યારે એ મનુષ્ય દ્વારા એને ખેતરમાં રોપવામાં આવે છે. તમે જોયા હશો જંગલ જે છે, જંગલના વૃક્ષો પણ એ રીતે જ તૈયાર કરવામાં આવે છે. એને નર્સરીમાં ઉગાડીને થોડાક મોટા થઈ જાય પછી એને જંગલમાં રોપવામાં આવે છે. તો બે છોડની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે આવશ્યક અંતર હોવું અત્યંત મહત્વપૂર્ણ છે. એનાથી છોડને સૂર્યનો પ્રકાશ, પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે. તો ખ્યાલ આવ્યો કે વાવણીઓનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો એ જે છે નિશ્ચિત અંતર રાખે છે. તેથી જે બધા છોડ છે એને સૂર્યપ્રકાશ મળી રહે છે. જે જમીનથી પોષક તત્વો મળવું છે એ પોષક તત્વો પ્રાપ્ત થાય છે. અને ગીચતાપણું જે પાસમાં હોય છે એ ગીચતાપણું પણ દૂર રહે છે એનાથી. આપણે જોયું હતું ખાતર. હવે જે ખાતર છે એના પણ બે પ્રકારો છે, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. તો એના વિશે આપણે જોઈએ કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરનું ઉમેરવું. તો વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર કહીએ છીએ અને કૃત્રિમ ખાતર કહેવામાં આવે છે. કુદરતી ખાતર એટલે કે જે કુદરતી રીતે આપણને પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતર, કૃત્રિમ એટલે મનુષ્ય દ્વારા બનાવેલું. તો જે મનુષ્ય દ્વારા બનાવેલું આવે છે એવું ખાતર એટલે કૃત્રિમ ખાતર. અહીં પૂછવા કહે છે, મેં ખેતરમાં ઉગેલા સ્વસ્થ પાકને જોયો. જ્યારે પાસેના ખેતરમાં છોડ નબળા હતા. કેટલાક છોડ અન્ય છોડની સરખામણીમાં વધારે સારી રીતે કેવી રીતે ઉગે છે? અહીં પૂછવું કે છે એને ખેતરમાં એક ઉગેલા સ્વસ્થ પાકને જોયો. જ્યારે પાસેના ખેતરમાં છોડ નબળા હતા. એક ખેતરમાં જોઈએ તો પાક સ્વસ્થ છે અને બીજા ખેતરમાં પાક નબળા છે. તો કેટલાક છોડ અન્ય છોડની સરખામણીમાં વધારે સારી રીતે કેવી રીતે ઉગે છે? તો
ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે, જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે. કેટલાક ક્ષેત્રમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજ પાક ઉછેરે છે. કેટલાક ક્ષેત્રમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજો પાક ઉછેરે છે. ખેતરમાં ક્યારેક ખાલી છોડતો નથી. જો કલ્પના કરો પોષક દ્રવ્યોનું શું થાય છે. જો કોઈ ખેતર છે એમાં એક પછી એક પાક લેવામાં આવે તેથી એના જે પોષક તત્વો છે એ ખલાસ થઈ જાય છે. માટે એક પછી એક પાક ઉગાડવું જોઈએ નહીં. સતત પાકને ઉગાડવાથી માટીમાંથી કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે. આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે. આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે. અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે. તો અહીં બુજોનો સવાલનો જવાબ આવે છે કે એ જે ખેતરમાં જોઈએ છે નબળા પડી ગયા છે, એ કેમ નબળા પડી ગયા છે પાક? તો સતત પાકને ઉગાડવું જોઈએ નહીં. માટે તમે જોતા હશો કે જ્યારે તમે ખેતરમાં જતા હશો ઘણા ખેતરના જે ભાગો હોય છે ખાલી પડેલા હોય છે, કંઈ ઉગાડવામાં આવતું નહીં. કેમ કે એના પહેલાં ઉગાડેલો હોય છે એટલે એને ખાલી છોડી દેવામાં આવે છે, જેથી એનું પોષક તત્વ એમાં રહે. જો સતત પાકને ઉગાડવામાં આવે તો એના જે પોષક દ્રવ્યો છે એ ઓછા થઈ જાય છે, અને જ્યારે ફરીથી જો પાકને ઉગાડવામાં આવે છે તો એ પાક જે છે નબળા પડી જાય છે. જોઈએ આપણે તો કુદરતી ખાતર એક કાર્બનિક જૈવિક પદાર્થ છે જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. એટલે કે જે કુદરતી ખાતર છે કેવું છે, જૈવિક પદાર્થ છે. વનસ્પતિ છે, પ્રાણીઓ છે, એના જે વિઘટનથી એ પ્રાપ્ત થાય છે. એટલે કે જે પ્રાણીઓ વનસ્પતિ જ્યારે સડી જાય છે એમાંથી કુદરતી ખાતર પ્રાપ્ત થાય છે. ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યોને એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા માટે ખુલ્લો છોડી દે છે. વિઘટન કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે. વિઘટિત પદાર્થોને કુદરતી ખાતરના સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાના ખાતર તૈયાર કરવા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. તો અહીં જે છે એ કહેવા માંગે છે કે જે કુદરતી ખાતર છે એ વનસ્પતિઓ અથવા પ્રાણીઓ દ્વારા વિઘટનથી પ્રાપ્ત થાય છે. તો જે વનસ્પતિઓ હોય છે, જે પ્રાણીઓ હોય છે, એને પહેલાં સડાવવામાં આવે છે. એને માટે એક ખાડો હોય છે, ખાડામાં એકઠા કરીને એનું વિઘટન એટલે કે એને સડવા દેવામાં આવે છે. એના માટે એને ખુલ્લું છોડી દેવામાં આવે છે. તો જ્યારે એને ખુલ્લું છોડી દેવામાં આવે છે તેમાં કેટલાક સૂક્ષ્મ જીવો છે, એ સૂક્ષ્મ જીવો દ્વારા એનું વિઘટન થાય છે, અને જે વિઘટિત પદાર્થ છે એને કુદરતી ખાતરના સ્વરૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તો અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 1.2. તે પ્રવૃત્તિમાં શું કીધું છે તો જોઈએ આપણે. તો પ્રવૃત્તિમાં કીધું છે મગ અથવા ચણાના દાણાને લઈને અંકુરિત કરો. તો તમે જ્યારે એને પલાળી રાખો છો અને જો તમે એને રાત્રે પલાળી રાખો, જે મગ છે, ચણા છે, અને સવારે ઉઠીને જોશો તો એ અંકુરિત થઈ જાય છે. એમાંથી આ રીતનું ઉગી નીકળે છે, એને કહેવામાં આવે છે અંકુરિત. તો તેમાંથી એક જ આકારના સરખા પ્રકારને ટંકારોને પસંદ કરો. હવે 3 ગ્લાસ અથવા તેના જેવા પાત્ર લો. એટલે કે એક સરખા પાત્રો લેવાના છે. 3 પાત્રો લેવાના છે અને તેના પર A, B અને C નિશાન કરો. તો ગ્લાસ એમાં થોડીક માટી લઈને તેમાં થોડુંક છાણિયું ખાતર ભેળવો. છાણિયું ખાતર આ છે આપણું કુદરતી ખાતર. ગ્લાસ બીમાં સમાન માત્રામાં માટી લઈને તેમાં થોડુંક યુરિયા ઉમેરો. તો યુરિયા આ છે કૃત્રિમ ખાતર. અને ગ્લાસ સીમાં થોડુંક માટી લઈને કાંઈક પણ ઉમેર્યા વગર રહેવા દો. હવે આપણે જોવાનું છે કે આ ત્રણેય ગ્લાસમાં સમાન માત્રામાં પાણી ઉમેરીને ટાંકુરાને રોપી દો અને તેને સુરક્ષિત સ્થાન પર મૂકી દો. 7 થી 10 દિવસ પછી તેની વૃદ્ધિનો અભ્યાસ કરવાનો છે. તો અહીં તમે જોઈ શકશો કે આ જે 3 ગ્લાસો છે એમાં અલગ અલગ ખાતરો આપીને જે
છોડ છે ને તૈયાર કરવામાં આવે છે. તો અહીં જોઈ શકો છો તમે, જે એ છે, જે એ ગ્લાસ છે એમાં શું છે તો છાણિયું નાખવામાં આવ્યું છે, કુદરતી ખાતર. અને જે બી ગ્લાસ છે એમાં યુરિયા નાખવામાં આવ્યું છે, એટલે કે રાસાયણિક ખાતર, કૃત્રિમ ખાતર. અને જે સી છે એમાં કાંઈ પણ નાખ્યા વગર, એટલે કે ફક્ત માટી નાખવામાં આવ્યું છે. અને એનું હવે જોવાનું છે કે 7 દિવસ પછી એનું વૃદ્ધિ, એનો વિકાસ જે છે કઈ રીતનો થાય છે. જો તમે જોશો તો શું ત્રણેય ગ્લાસમાં છોડની વૃદ્ધિની માત્રા એક સમાન છે? કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સારી છે? કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સૌથી ઝડપી છે? તેમાં તમે જોશો કે કૃત્રિમ ખાતર એવા રાસાયણિક પદાર્થ છે જે વિશેષ પોષક દ્રવ્યથી સમૃદ્ધ હોય છે. તે કુદરતી ખાતરથી કેવી રીતે અલગ હોય છે? કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે. તો જે તમને આપણે કુદરતી ખાતર વિશે તો જોયું કે જે કુદરતી ખાતર છે એ કઈ રીતે તૈયાર થાય છે, એનો પણ પ્રશ્ન થાય છે કૃત્રિમ ખાતર કઈ રીતે તૈયાર થાય? તો કૃત્રિમ ખાતર જે છે એનું ઉત્પાદન કારખાનામાં થાય છે. કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણો છે, જેમ કે યુરિયા છે, એમોનિયા સલ્ફેટ છે, સુપર ફોસ્ફેટ, પોટાશ, એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. તો આ જે કૃત્રિમ ખાતર છે તેના ઉપયોગથી ખેડૂતોને ઘઉં તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે. પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. તે જળ પ્રદૂષણનો પણ સ્ત્રોત છે. એટલે જમીનની ફળદ્રુપતા બનાવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતર જે છે એનો વધારે ઉપયોગ કરતા નથી. કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, અથવા 2 વખત પાક લો. તેની વચ્ચે ખેતરને કેટલાક સમય સુધી કાંઈ પણ વાવ્યા વગર ખાલી રાખવું જોઈએ. જે કૃત્રિમ ખાતર છે એનો વધારે માત્રામાં ઉપયોગ કરવો જોઈએ નહીં. જ્યારે કૃત્રિમ ખાતર તમે જોતા હશો કે છાંટવામાં આવે છે, પણ એ જો કૃત્રિમ ખાતર છે જ્યારે વરસાદ આવે છે તો એ વહી જાય છે, અને આ રીતે એના વહેવાથી એ જલ પ્રદૂષણ થઈ જાય છે. એના માટે આપણે કુદરતી ખાતરનો ઉપયોગ કરી શકીએ છીએ, અથવા તો જ્યારે પાક વાવીએ એના વાવ્યા પછી અમુક સમય સુધી એ જમીનને ખાલી રહેવા દેવું જોઈએ, જેથી પોષક દ્રવ્યોનો નાશ ના થાય. હવે કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમજ જલગ્રહણ ક્ષમતામાં વધારો થાય છે. તેનાથી જમીનમાં બધા જ પોષક તત્વોની પૂર્તિ થાય છે. તો જે કુદરતી ખાતર છે તેનાથી શું થતું, જે જમીન છે એનું બંધારણ ક્ષમતા બની રહે છે. અને જે જલ સંગ્રહ છે, જળને જે સંગ્રહ કરીને રાખે છે જમીન, એની ક્ષમતા પણ વધારો થાય છે. જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટે અન્ય એક રીત છે પાકની ફેરબદલી. તેમાં એક પાકને ઉછેર્યા બાદ ખેતરમાં બીજા અન્ય પાકનો વારાફરતી ઉછેર કરવામાં આવે છે. પહેલા ઉત્તર ભારતમાં ખેડૂતો કઠોળને એક ઋતુમાં ઉગાડતા હતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા. તેનાથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થતી હતી. ખેડૂતોને આ પદ્ધતિ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. હવે જે પોષક દ્રવ્યો છે એની પૂર્તિ બની રહે, પોષક દ્રવ્યો મળી રહે, એના માટે બીજી એક છે પાકની ફેરબદલી. તો આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે પાકની ફેરબદલી કેમ કરવામાં આવે છે? તો એક જ જાતના પાક જો આપણે સતત જમીનમાં ઉગાડશું તો તેમાંથી જમીનમાં જે રહેલા પાકને જે જરૂરી પોષક દ્રવ્યો છે એ સતત ઓછા થતા જશે. તો તેથી જમીનમાં તે ચોક્કસ પોષક તત્વોની ઉણપ પેદા થશે અને પાક ઓછું ઉતરશે. તો અનાજ અને કઠોળનો પાક વારાફરતી લેવાથી, એટલે કે પાકની ફેરબદલી કરવાથી જમીનનો કસ જળવાઈ રહે છે. કઠોળનો પાક વાવવાથી તેના મૂળમાં આશ્રય લેતા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા, આ એક પ્રકારનું જીવાણુ હોય છે, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. નાઇટ્રોજનનું સ્થાપન કરી જમીનની ફળદ્રુપતાનું વધારવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે.
વળી પાકની ફેરબદલીથી પાકને નુકસાન કરતા જીવાતો પણ નિયંત્રણમાં આવે છે. તો માટે પાકની ફેરબદલી કરવી આવશ્યક છે. અને તમે રાઇઝોબિયમ વિશે અગાઉ ધોરણમાં ભણી ગયા છો. રાઇઝોબિયમ જે છે એ સિમ્બિકોડની વનસ્પતિના મૂળ ગંડિકાઓમાં જોવા મળે છે. તે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. તો જે કઠોળ વર્ગની જે વનસ્પતિ હોય છે, જેમ કે મગ છે, ચણા છે, તો એના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે. એ જે બેક્ટેરિયા છે એ વાતાવરણમાંનું નાઇટ્રોજન મેળવી તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી દે છે. એટલે જે નાઇટ્રોજન છે એના જે મૂળિયા હોય છે એ નાઇટ્રોજન હવામાં જે વાતાવરણ છે એમાંથી નાઇટ્રોજન લઈને એને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી દે છે. અને આ રીતે જમીનમાં નાઇટ્રોજનના સંયોજનનો ઉમેરો થતો. તો આ રીતે જમીનમાં નાઇટ્રોજન જે છે મળી રહે છે અને ખાતર તરીકે ઉપયોગી બને છે. તેથી કઠોળ વર્ગની જે વનસ્પતિ હોય છે એને નાઇટ્રોજન ખાતરની જરૂર હોતી નથી. તો આ રીતે ક્યારેક કઠોળ પણ વાવવામાં આવે છે જેથી નાઇટ્રોજન મળી રહે. આપણે જોઈએ કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર. આપણે જોયું કે ખાતર બે પ્રકારના છે. એક છે કૃત્રિમ ખાતર અને એક કુદરતી ખાતર. જે કૃત્રિમ ખાતર છે માણસ દ્વારા કારખાનામાં તૈયાર કરવામાં આવે છે. જે કુદરતી ખાતર છે એને પ્રાણીઓ કે વનસ્પતિઓના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે. તેનું વચ્ચેનો તફાવત જોઈએ તો શું તફાવત છે? તો આપણે જોયું કૃત્રિમ ખાતર એક અકાર્બનિક ક્ષાર છે. જે કૃત્રિમ ખાતર છે એ અકાર્બનિક ક્ષાર છે, જ્યારે કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ, માનવના નકામા પદાર્થો તેમજ વનસ્પતિના અવશેષોનો વિઘટનથી પ્રાપ્ત થાય છે. જે કુદરતી ખાતર છે આપણે જોયું એ છાણ છે, માનવના નકામા પદાર્થો હોય છે, વનસ્પતિના જે અવશેષો હોય છે તેના વિઘટનથી એટલે કે એને સડાઈને તૈયાર કરવામાં આવે છે. હવે કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, જ્યારે કુદરતી ખાતર ખેતરમાં બનાવી શકાય છે. આપણે જોયું કુદરતી ખાતર ખેતરમાં કઈ રીતે બનાવી શકાય? તો ખાડો કરીને જે પ્રાણીઓ હોય છે, જે વનસ્પતિ હોય છે, એના જે નકામા જે પદાર્થો હોય છે એને એમાં નાખીને એને સડવા દેવામાં આવે છે. એ રીતે કુદરતી ખાતર તૈયાર થાય છે. કૃત્રિમ ખાતરથી જમીનની સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતું નથી. જો કૃત્રિમ ખાતરનો વધારે ઉપયોગ થાય તો જે જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થવા જોઈએ એ પ્રાપ્ત થતા નથી. પરંતુ જો આપણે કુદરતી ખાતરનો ઉપયોગ કરીએ તો જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો એટલે સડતા કાર્બનિક પદાર્થો પ્રાપ્ત કરાવે છે. કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે ઓછી માત્રામાં હોય છે. જે કુદરતી ખાતર હોય છે એમાં વનસ્પતિ માટે જે પોષક દ્રવ્યો હોય છે એ થોડી ઓછી માત્રામાં હોય છે. હવે આપણે જોઈએ કે કુદરતી ખાતરના કેટલાક ફાયદા છે. તો જે કુદરતી ખાતર છે એ જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે. એટલે કે કૃત્રિમ ખાતર કરતાં કુદરતી ખાતર બહુ સારું ગણવામાં આવે છે. તેનાથી શું થાય? તો જમીનની જલધારણ ક્ષમતામાં વધારો થાય છે. તેનાથી જમીન છિદ્રાળુ થઈ જાય છે, જેનાથી વાયુ વિનિમય સરળતાથી પ્રાપ્ત થાય છે. જો આપણે તેને ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે, જમીનના બંધારણમાં સુધારો કરે છે. પહેલો જે છે તેનાથી જમીનના જલધારણ ક્ષમતા વધારો થાય, એટલે કે જે જમીન જે છે એ પાણીને સંગ્રહ વધારે કરી શકે છે. બીજું કહે છે એનું છિદ્રાળુ થઈ જાય છે. તેનાથી શું થાય છે? જમીન છિદ્રાળુ થઈ જાય. અને આપણે આગળ જોયું જો જમીન છિદ્રાળુ પોચી હશે તો એને ઓક્સિજન છે એ મળી શકશે, એની અવર જવર થઈ શકશે. અને ત્રીજું છે તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે, કે આપણે જોયું કે એવા જે સૂક્ષ્મજીવો છે એમાં એ વધારો કરે છે. જમીનના બંધારણમાં સુધારો કરે છે. તો જે જમીનનું બંધારણ છે એ પણ એનાથી સુધરે છે. તો આ રીતે કુદરતી ખાતર જે છે વધારે ફાયદોકારક છે. હવે આના પછીના વિડીયોમાં આપણે જોઈશું હવે જે બીજો તબક્કો છે સિંચાઈ.